શિયાળાની ઠંડીમાં ઘીમાં લસલસતો ઘઉંના લોટનો ગોળથી બનેલો ગરમા ગરમ શીરો જો મળી જાય ને તો ખાવાની મજા જ આવી જાય. વળી આપણે એમાં કેટલીક એવી વસ્તુઓ ઉમેરીશું કે શિયાળામાં આ શીરો ઇન્સ્ટન્ટ વસાણું બની જશે. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આ ઘઉંના લોટનો શીરો બનાવવા માટે આપણને જોઈશે ઘઉંનો લોટ, ઘી અને ગોળ. તો આ ત્રણેય એક જ સરખી વાડકીના માપથી એક સરખા પ્રમાણમાં લીધા છે. વળી શીરાનું રિઝલ્ટ જો તમને સારું જોઈતું હોય તો ઘઉંનો લોટ સાધારણ કરકરો એવો લેવાનો. ભાખરીનો લોટ લઈ શકાય. જો કે રોટલીના ઝીણા લોટથી પણ શીરો બનાવી શકાય, પણ ઝીણા લોટથી શીરો સાધારણ ચીકણો બને છે, માટે શક્ય હોય ત્યાં સુધી કરકરો લોટ લેવાનો. હવે એ જ વાડકીના માપથી એક વાડકી પીગાળેલું ઘી લીધું છે. જો જામેલું ઘી લેવું હોય તો પોણી વાડકી લેવાનું. અને એ જ માપથી લીધો છે એક વાડકી દેશી ગોળ. હવે જે ગોળ લીધો છે એને આપણે એક વાસણમાં લઈ લઈશું. અને એ જ વાડકીના માપથી 2 વાડકી પાણી લઈશું. હવે આ શીરામાં પાણીના બદલે દૂધ પણ ઉમેરી શકાય. અને દૂધ સાથે આ શીરો કઈ રીતે બનાવવો એની રેસીપી પણ મેં અગાઉ અપલોડ કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે આ પેનને ગેસ ઉપર લઈ લઈશું. ગેસ ઓન કરીને પાણી ગરમ થશે એટલે ગોળ એમાં પીગળી જશે. અને શીરામાં આપણે ગરમ પાણી જ ઉમેરવાનું હોય છે, તો ગોળ પીગળી જાય ત્યાર પછી એને થોડું ગરમ થવા દેવાનું. હવે ગોળ પાણીને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દીધું છે અને આ ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. અને જે એક વાડકી આપણે ઘી લીધું છે એ બધું ઘી કઢાઈમાં લઈ લેવાનું. ઘી થોડું ગરમ થાય એટલે ઘઉંનો લોટ જે આપણે લીધો છે એ બધો અંદર ઉમેરી દઈશું. હવે ઘઉંના લોટને ઘીમાં સરસ રીતે સાંતળવાનો છે. ગેસની ફ્લેમ લો પર રાખવાની ફ્રેન્ડ્સ, તો જ લોટ સરસ રીતે શેકાશે અને શીરો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનશે. 3-4 મિનિટ થશે એટલે શીરામાં આ પ્રકારનું ફીણ દેખાવા માંડશે અને એમાંથી સરસ મજાની સુગંધ આવવા માંડશે. પણ આપણે એને હજુ વધારે શેકવાનો છે. લોટનો રંગ થોડો બદલાય અને એમાંથી ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી એને શેકવાનો છે. તો લગભગ 7 થી 8 મિનિટમાં જ લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો એમાંથી ઘી પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. હવે આ શીરો જો તમે શિયાળામાં બનાવતા હો તો એના માટે આપણે એમાં કેટલીક એવી વસ્તુઓ ઉમેરીશું જેથી ઠંડી માટે આ શીરો એકદમ હેલ્ધી બનશે. તો અહીં મેં લીધો છે થોડો સૂકો મેવો. કાજુ, બદામ અને થોડા પિસ્તાને નાના ટુકડામાં કટ કરી લીધા છે અને એમને આ જ સમયે ઉમેરીશું જેથી એ ઘી સાથે સરસ શેકાઈ જાય. જો કે સૂકો મેવો તમે ગરમીની ઋતુ હોય તો પણ ઉમેરી શકો. હવે લીધી છે થોડી સૂકી લાલ દ્રાક્ષ. મેં થોડી જ ઉમેરી છે, તમે તમારી રુચિ પ્રમાણે વધારે પણ ઉમેરી શકો. હવે જે ગોળનું પાણી આપણે ગરમ કરીને રાખ્યું છે એ બધું અંદર ઉમેરી દઈશું. અત્યારે આ બધું એકદમ લિક્વિડી દેખાય છે, પણ થોડી વાર ઉકળશે એટલે એ સરસ ઘટ્ટ થઈ જશે. ત્યાં સુધી એને ગેસની આંચ ધીમી રાખી ચલાવતા રહેવાનું. હવે તમે જોઈ શકો છો મિશ્રણ સારું એવું ઘટ્ટ થઈ ગયું છે, પણ આપણે એને ત્યાં સુધી ચલાવવાનું છે જ્યાં સુધી ફરીથી એમાંથી થોડું થોડું ઘી છૂટું નહીં પડે. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ઉમેરીશું ઇલાયચીનો પાવડર. અને હવે એમાં એક એવી વસ્તુ ઉમેરીશું જેના ઉમેરવાથી શીરો એકદમ ટેસ્ટી તો બનશે જ, પણ એ શિયાળા માટે એકદમ હેલ્ધી બની જશે અને એ છે સૂંઠ. તો અહીં મેં 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને સૂંઠ લીધી છે. શિયાળામાં સૂંઠ ખાવી ખૂબ જ ગુણકારી હોય છે. વળી એના ઉમેરવાથી શીરાનો સ્વાદ પણ ખૂબ જ વધી જશે. ઇલાયચીનો પાવડર અને સૂંઠ ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. થોડી વાર ચલાવ્યા પછી તમે જોશો કે શીરો પેનથી છૂટો પડી ગયો છે અને એમાંથી ઘી પણ થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે. તો હવે એને ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. અને 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ મજાનો ગરમા ગરમ શીરો બનીને તૈયાર થઈ ગયો છે. મહિલાઓને સુવાવડમાં આ પ્રકારનો શીરો ખવડાવવામાં આવતો હોય છે. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.